ભાવનગર પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો, 3 આરોપીઓ ઝડપાયા। ભાવનગર પોલીસે એક મોટી સફળતા મેળવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ગણતરીના કલાકોમાં લૂંટનો એક વણ ઉકેલ્યો ગુનો ઉકેલીને 3 આરોપીઓને ઝડપી પડ્યા છે। આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 74,50,000 સહિત કુલ રૂપિયા 74,97,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઘટના ત્યારે બની જ્યારે ગુલામ અબ્બાસ યાકુબ અલી રાજાણી અને મોહમ્મદ અલી સાદિક અલી લાખાણી નામના 2 વ્યક્તિઓ ભાવનગરની SBI બેંકમાંથી રૂપિયા 75 લાખ ઉપાડીને પોતાના મોટરસાઇકલ પર JIDC તરફ જઈ રહ્યા હતા। ત્યારે બ્લુ કલરના એક્સેસ સ્કૂટર અને બ્લુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર આવેલા 3 વ્યક્તિઓએ છરી બતાવીને તેમને ધમકાવ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 75 લાખ ભરેલો થેલો લૂંટી લીધો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા, PB જેબલિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VV ધ્રાંગુએ તાત્કાલિક આરોપીઓને ઝડપી પડવા અને મુદ્દામાલ જપ્ત કરવા માટે આદેશ આપ્યા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ લૂંટમાં હિતેન, રાકેશ અને અલ્પેશ નામના 3 વ્યક્તિઓ સામેલ છે। પોલીસે આ 3 વ્યક્તિઓને અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓએ ગુનો કબૂલ્યો હતો। પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સફળતા બદલ ભાવનગર પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી છે। 6 વાગ્યાની આજુબાજુ ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા JIDCની SBI શાખાથી પોતાના એકાઉન્ટમાંથી 75 લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને 300 મીટર જેટલા અંતરે 2 અલગ અલગ મોટરસાઇકલ ઉપર 3 બુકાનીદારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ 75 લાખની લૂંટ કરીને ભાગી જાય છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, LCB, પેરોલ ફરલો અને SOGના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે। SBI બેંકના CCTV ફૂટેજ જોવામાં આવે છે। ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે। LCBના PI AR વાળા, પેરોલ ફરલોના PI શ્રી જેબલિયા, LCBના PSI શ્રી ધ્રાંગુ અને ગોતળા પોલીસ સ્ટેશનના PI અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે। સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં CCTV કેમેરા ચેક કરવામાં આવે છે। ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલિયો, બોલી, તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે। ઘણા કલાકોની મહેનત બાદ અંતે CCTV ફૂટેજ જોતા 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। તમામ ટીમની મહેનતથી છેલ્લે 3 આરોપી પકડી લેવામાં આવે છે।